આપણે દવા તો નીચેથી લેવાની આ ડાયાલિસિસ વિભાગ છે મને ખબર છે પણ નીચે આગળ હું વેઇટિંગમાં બેઠી હતી ને દવા લેવા માટે તો મને ત્યાં સંભળાણું બે બેનો વાત કરતા કરતા મતલબ ઉપર આવતા હતા મારી જોડે લિફ્ટમાં હતા એ લોકો એમ કીધું કે ડાયાલિસિસ વિભાગમાં એક ભાઈને 4 વર્ષથી બીમારી છે અને પાછળ કોઈ કમાવા વાળો નથી એટલે માસી ટૂંકમાં દુઃખી થઈને રોતા હતા તો મેં કીધું લાવ આજે પરિવારને અહીંયા આવી છું તો મળી લઉં કે શું એ લોકોને જરૂરિયાત છે એમ એવું છે કે દાદાને પાછળ બે પેરેલિસ આવી ગયા છે છોકરો 8 વર્ષનો છે ઘરમાં હવે કોઈ કમાવા વાળું છે નહીં એ લોકોને મદદની જરૂર છે કે જાંબુડી કામ કરતા હતા અને દૂધાત એવી કઈ કટકારી સુરેશભાઈ દૂધાત્રા ક્યાં છે ભાઈ છે કે મેં તો જોયા નથી મતલબ વાત મુજબ આ માસી અને આ દીદી બંને કરતા હતા એ મેં સાંભળી હતી ત્યારે લિફ્ટમાં આપણે પૂછી લઈએ શું તકલીફ છે તમને પેરેલિસ આવેલો ડાયાલિસિસ કરાવું બરાબર કેટલા વર્ષથી થયું છે આ બધું 4 વર્ષ થયા પેરેલિસ ક્યારે આવ્યો એને 2 વર્ષ થઈ ગયો 5 વર્ષ પહેલા આવ્યો તો મતલબ 4 વર્ષથી તમે તો કઈ કામ કરી જ નથી શકતા બેડ રેસ્ટ ઉપર જ છો અને મેં વાત સાંભળી હતી માસીની ને એની પાસેથી કે છોકરો છે ને 8 વર્ષનો છે 8મું ભણે છે હા એવું કંઈક હતું 8 વર્ષ એવું કંઈક 8મું ભણે છે ને દીકરી છે ને નાની છે એટલે એ 4 વર્ષની છે એટલે એ લોકો કઈ કમાઈ શકતા નથી અને રોજ છે અહીંયા એક દિવસે મૂકીને એક દિવસે એટલે કે એક આત્રા અહીંયા ડાયાલિસિસ કરાવવા આવે છે તો આપણે અહીંયા સ્ટાફને પૂછી લઈએ કેટલા વર્ષથી અહીંયા આવે છે એ 2 વર્ષ થયા અઠવાડિયામાં 3 વખત એમને ડાયાલિસિસ ચાલુ છે અઠવાડિયામાં 3 વખત ટૂંકમાં ડાયાલિસિસ કરાવવા ફરજિયાત કોઈ પણ કન્ડિશનમાં અહીંયા આવવું જ પડે એમને ટોટલ 4 વર્ષ થયા ડાયાલિસિસ ચાલુ છે પણ સંજીવની હોસ્પિટલમાં 2 વર્ષ થયા ડાયાલિસિસની સુવિધા છે તો એ અહીંયા ચાલુ થયું ત્યારે અહીંયા ડાયાલિસિસ કરાવવા માટે આવે છે બરાબર છે તો એમના ખર્ચા માટે મિત્રો આપણે બને એટલું હું દર વખતે બધા આવા પરિવાર માટે તમને કહેતી હોઉં છું જો બને તમારાથી તો તમારાથી જેટલી મદદ થાય એટલી મદદ હું તમને QR દર વખતે જેમ વિડીયોમાં છેલ્લે મૂકું છું મૂકી દઈશ અને બેંક ડિટેલ્સ અને QR બંને કોમેન્ટમાં નાખી દઈશ તો બને એટલી ફૂલની પાખડીની મદદ કરજો અને આપણે એમની ઘરે પણ આજે જવાના છે એ ફ્રી થાય એટલે અહીંથી ફ્રી થાય એટલે આપણે એમની ઘરે પણ એમને મૂકવા જવાના છે અને જોવાના છે કે બાળકો કઈ રીતના છે કેવડા છે એ બધું ઘરે કઈ રીતની પરિસ્થિતિ છે એ બધું જોવા જઈશ તો આગળ વિડીયોમાં બન્યા રહેજો અને જો તમારાથી મદદ ના થઈ શકે એમ હોય નો એવી પરિસ્થિતિ હોય કન્ડિશન ન હોય તો વિડીયોને આગળ ધક્કો મારો શેર કરો જેથી કરીને કે આવા પરિવારને કોઈ પાસે હોય ઘણા બધા છે એવા ધનાઢ્ય લોકો કે જે મદદ કરી શકતા હોય અને મદદ કરે જ છે જે પરિવારના મેં વિડીયો મૂક્યા ને ત્યાંથી હું પાછું ફોન કરું ને કે તમારે થઈ ગયું તો એ એમ કહે છે કે ના વાંધો નહીં અમારે ઘણું બધું દાન આવ્યું છે એમ તો એટલે શેર કરજો વિડીયોને અને આપણે એમના ઘરે પણ આગળ જશું તો મિત્રો આપણે દવાખાને મેં તમને સવારમાં બતાવ્યા કે સુરેશભાઈ કરમસિંહભાઈ દૂધાત્રા કે જે જાંબુડી ગામ જે મેવાસાની બાજુમાં આવ્યું છે ત્યાં મેં તમને બતાવ્યું હતું કે એમનું ડાયાલિસિસ હોસ્પિટલે ચાલુ હતું તો મને એમ થયું કે હું એ પરિવારને મારાથી બને એટલી મદદ આપણે બધાય મળી અને કરીએ જો આ મિત્રો એમનું મકાન છે અને 4 વર્ષથી મેં તમને સવારમાં કીધું હતું કે ભાઈ છે એ આખા ખાટલા વસો છે 4 વર્ષથી આજે આપણે એમના આખા પરિવારને મળી લઈએ આપણે માસીને તો ત્યાં મળ્યા હતા હોસ્પિટલે એમનું નાનકડું એવું રસોડું છે આ 2 રૂમ છે એમની પાસે એક આ રૂમ છે એક ઓલો રૂમ છે અને અહીંયા છે નાનું બાળક એક છે મતલબ નાનું તો નથી બેબલી છે આ દીકરી છે અને આ દીકરો છે ને એ 8મું ભણે છે અને દીકરી છે ને એ 4 વર્ષની છે હજી જય શ્રી કૃષ્ણ તો તમે પેલા શું વ્યવસાય કરતા કામ શાકભાજી વેચતા અને મને જો સવારે એ વસ્તુની ખબર નહોતી કે એમને જમીન નથી પછી અહીંયા ગામમાં આવ્યા ને અમે પાદર ત્યાં અમે પૂછ્યું ને તો અમને ખબર પડી કે એ ભાઈ પેલા શાકભાજીનો જ વ્યવસાય કરતા અને એમની પાસે જમીન તો સાવ પહેલેથી છે જ નહીં અને 4 વર્ષથી ખાટલાવસ છે એટલે કોઈ પણ કમાણીમાં ટૂંકમાં 4 વર્ષથી સાવ બંધ છે એ લોકો પાસે જે ટૂંકમાં પેલા શાકભાજી વેચી અને જે પડ્યું હતું એમાંથી અત્યાર સુધીમાં દવાનું અને ઘર ચલાવ્યું છે તો હવે વાત એમ થાય છે કે ઘર ચલાવવા માટે ટૂંકમાં પૂરતું નથી એમની પાસે કેમ કે દીકરો નાનો છે એટલે બાળ મજૂરી તો કરાવાતી નથી દીકરો દીકરી ને મમ્મી પપ્પા છે પપ્પા જે મેન હતા કામ કરવા વાળા એ જ ખોટવાઈ ગયેલા છે અને ડાયાલિસિસ તો મિત્રો એને છે ને કાર્ડમાંથી થાય છે
એટલે એનો કોઈ વાંધો નથી, પણ દવા એક એમની અને ઘર ખર્ચ. દવા નહીં હાલો આપણે એમ કહી કે આપણે કોઈ દવાને ન આપી, પણ આ નાના દીકરા દીકરી છે તો હવે એના મમ્મીને એના પપ્પા ભેગું અઠવાડિયામાં 3 વખત તો દવાખાને જવાનું હોય છે. નાના છોકરાઓને ઈ છે તો એમને કઈ ટૂંકમાં કહીને તો કામ કઈ મજૂરી કામ કરવા જવું હોય તો ફ્રી નથી રહેતા, કેમ કે એના પપ્પા આખો દિવસ તો ખાટલા વસ હોય છે, એ ચાલી શકતા નથી બરાબર, એમને ટેકો આપવો પડે એમ છે, પેરાલિસિસ છે એટલા માટે. તો બને એટલી ફૂલ નહીં તો ફૂલની પાખડીની મદદ કરવી તમારે. આપણે હવે શૈલેષભાઈને પૂછી લે, તમારે દવાનો ખર્ચો કેટલો થાય છે? 3000 રૂપિયા દર મહિને 3000 રૂપિયાનો તો ખાલી દવાનો ખર્ચો આવે છે. ને આપણે બધા એક ઘર સંસારમાં હોય એટલે આપણે ખબર જ છે કે એમનો કેટલો ખર્ચો થાય દવા માટે ને. અને જવા આવવાનો અઠવાડિયામાં 3 વખત તો જવા આવવાનું થતું હોય, તો જવા આવવાનો ટિકિટ ભાડા આ તે ઈ બધું, એટલે એમ માનો ને તો કમાણી તો અત્યારે કઈ છે નહીં, એટલે તે બને એટલી તમારાથી સહાય કરજો. સહાય ન થાય તો વિડીયોને આગળ શેર કરજો. એવું નથી, જો તમને એવું લાગતું હોય તો તમારે અહીંયા આવી જાંબુડી ગામમાં આવી અને પૂછી લેવાનું કે જે ભાઈ શાકભાજી વેચતા ને 4 વર્ષથી જે ખાટલે છે એમની અમારે મુલાકાત લેવી છે સુરેશભાઈની, તો અહીંયા આવીને તમે જોઈ જાજો વાંધો હોય તો. પછી જેતપુર આવે છે દવાખાને, તો જેતપુરની કોઈ પબ્લિકને જોવું હોય સંજીવની દવાખાનામાં અઠવાડિયામાં 3 વખત હોય છે, તો ત્યાં એમની મુલાકાત લેજો. એકવાર તમે જોવો ને તો તમને મિત્રો ખબર પડે. અને આ તો અમારી ઉપર તો આવું વીતી ચૂક્યું છે એટલે અમને ખબર છે. ક્યારેક આવી મુશ્કેલી આવે ને તો બધા કહેતા હોય પણ કોઈ છે ને ટાણે સાથ નથી આપતા. પણ મારા ફેસબુક મિત્રો એ મને સાથ આપ્યો છે ને, કેમ કે મને ગર્વ છે કે મારા ફ્રેન્ડ ફોલોવર્સે પેલી દીકરી જે મેં વિડીયો મૂક્યો તો ભરવાડ સમાજની, એને પણ ઘણું બધું દાન આપ્યું હતું. અને હમણાં મેં ઓલા 2 બાળકોને મૂક્યો હતો ને એમને પણ 4 થી 5 મહિના સુધીના દવાનો ખર્ચો નીકળી જાય ને એટલું દાન તમે લોકોએ કર્યું છે. તો મને એવી આશા છે કે આ લોકોનું ઘર જ્યાં સુધી એમના પપ્પા સારા ન થાય અથવા તો આ બાળકને એ ટૂંકમાં એના મમ્મીને એ કામે ન જઈ શકે ત્યાં સુધી તમે એને પૂરું ટૂંકમાં આપણાથી બને એટલું આપણે કરી દેશું. બને તો એવું નથી કે તમે બધા એમ, હું એમ કહું કે તમે આ દ્યો તે દ્યો, હું એમ નથી કહેતી. બને તો તમારાથી જો આપણે ઘઉં થયા હોય વાવ્યા હોય સારા એવા, તો બને તો તમે 10 કિલો 5 કિલો તમારાથી પહોંચાય તો અહીંયા આવીને ઘઉં દઈ જાવ, જોઈ જાવ એકવાર આવા પરિવારને. માંડવી વાવી હોય તેલ કઢાવ્યું હોય તો તેલનો ડબ્બો દઈ જાવ. મતલબ મારો કહેવાનો મતલબ ખાલી એટલો છે કે ખાલી પૈસા નહીં, એને ઘર ખર્ચ માટે અને દવાખાનાની દવા માટેના ટૂંકમાં આપણે પૂરું કરવાનું છે. તો તમારાથી બને તો તમે અનાજને એવું પણ આપી શકો છો. તો મિત્રો આપણે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને એક જો હસતો ખેલતો પરિવાર છે ને એને આપણે ટૂંકમાં હસતો ખેલતો જ રાખવાનો છે, કે જેના ચહેરા અત્યારે મુરઝાઈ ગયા છે પણ આપણાથી બને ને એટલી મદદ કરશું. અને એવું નથી કે મને ગમે ત્યાંથી ફોન આવશે ગમે ત્યારે, મારાથી 5 થી 10 દિવસની અંદર આવું સેવાનું કામ હશે ને તો મારી રીતે પૂગી જ જાય. એટલે 18 વરણને મારી નમ્ર વિનંતી છે કે આવું કઈ કાર્ય હોય તો મને તમે કયો, મારાથી પૂગાય એટલી હું મદદ કરીશ. અને આગળ એવા વ્યક્તિઓ સુધી આપણે વિડીયો પણ પહોંચાડશું કે જેથી કરીને આવા પરિવારને આપણે એમ કહીએ ને તો કે એમના જીવન ધોરણ ટૂંકમાં એનું ચાલી રહે એ માટે એમનું કરી દેવું. અને વિડીયો બને ને એટલો શેર કરજો જેથી કરીને આગળ એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેમની પાસે પુષ્કળ ધન છે ને એ આવા વ્યક્તિઓ પાછળ ખર્ચવા માંગે છે સેવાના કાર્યમાં. અને એક વસ્તુ એ નોટિસ કરવા જેવી છે કે મંદિરોમાં ઘણા લોકો દાન આપતા હોય છે પણ મંદિરમાં કોઈ દાનની જરૂર જ નથી હોતી. ભગવાન કઈ માંગતા નથી. આવા વ્યક્તિઓને દાન કરો, કેમ કે જન સેવા એ જ સાચામાં સાચી મોટી પ્રભુ સેવા છે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો.